હું આવ્યો છું તાલાળા વિસ્તારની અંદરના ગામડાની અંદર ખેડૂતને મળવા માટે અને આપણે મળી રહ્યા છીએ તાલાળા વિસ્તારના કર્મશીલ ખેડૂત સંજયભાઈ જોરાને. સંજયભાઈ, આ ભીંડાની અંદર સંજયભાઈ જોરાને આપણે મળી રહ્યા છીએ. સંજયભાઈ, આ વખતનું કેમ તમારું શાકભાજીનું? વરસાદ વધવાને કારણે અમારા ભીંડાના ભાવ નથી આવતા. બહુ ભીંડા છે એ આમ તો બહુ સારા દેખાય છે, તો એ માર્કેટની અંદર લઈ જાય એટલે ભાવ બહુ નથી આવતા થયા પ્રમાણમાં. આ તમારી પણ છે રીંગણીની અંદર પણ તમને જોઈએ છે તો ફૂલ સારા દેખાય છે, પણ રીંગણા થતા નથી. આમ જોઈએ તો વડોદરાની અંદર, જુનાગઢની અંદર અને પોરબંદર, દ્વારકાની અંદર એવો વરસાદ થયો છે કે ખેડૂતો છે એના પોતાના માલ સામાનના શાકભાજીના છે એ ભાવ મેળવી શકતા નથી. ખૂબ મહેનત કરી રહ્યા છે ખેડૂતો, છતાં પણ રાતને દિવસની મહેનત હોવા છતાં ખેડૂતો છે એ મૂંઝાઈ રહ્યા છે અને ઘણી જગ્યાએ ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે, પાણી લાગી ગયા છે અને આ શાકભાજી છે ચોમાસાની અંદર બરાબર સારી રીતે માવજત કરવા છતાં પણ પાણી લાગવાથી પણ ઘણી જગ્યાએ છોડ છે એ ઝાંખા પડી ગયા છે અને રીંગણાના ફૂલ છે એ ખરતા જાય છે અને સામે શાકભાજીના ભાવ મળતા નથી. ખેડૂત છે નારાજ છે, છતાં પણ હિંમત અન્નદાતા હારતો નથી. રાતને દિવસ મહેનત કરે છે અને પોતાના ખેતીની માવજત કરવામાં ભારતના ખેડૂતો આ ઉપજ આપતું છોડ છે. અને આ ભીંડા છે એ આમ જોઈએ તો 12 માસ થાય છે. આ ચોમાસાની સિઝન છે, પાણી પણ લાગે છે, છતાં પણ ભીંડા છે એ મજબૂતાઈથી ટકી રહ્યા છે. બેન, આપણે ભીંડાની અંદર જ્યારે ઉતારીએ છીએ ત્યારે એમ લાગે છે કે આમાં આપણે પહેલાં કાંટા જેવા લાગે છે, તો આ ખંજવાળ પણ આવે છે શરીરમાં, તો શું તમારું કહેવાનું? ખંજવાળ તો આવતી હોય ને ભાઈ, ભીંડા ઉતારવા વખતે ખંજવાળ આવતી હોય. ખંજવાળ આવે? ગલકા, કારેલા, રીંગણા, ભીંડા એ સારી તમામ શાકભાજી છે એ વાવેતર છે. અને અમે આવ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાની અંદર તાલાળાની અંદર. આઠમનો તહેવારની અંદર ખૂબ જ શાકભાજી જરૂર પડે છે. ઉપવાસ હોય છે એટલે કેળાનો પણ બહુ ઉપયોગ થતો હોય છે, છતાં પણ શાકભાજી એ જરૂરી છે જીવન માટે. અને ખેડૂતો છે એ રાતને દિવસ મહેનત કરી રહ્યા છે. હું છું વાજા રામ, ગીરની ગોદમાંથી, તાલાળા વિસ્તારમાંથી આપની વાત કરી રહ્યો છું. ભીંડા કરતાં રીંગણા ઉતારવા સારા કે ભીંડા ઉતારવા સારા? ભીંડા ઉતારવા સારા. તો ભીંડા કરતાં રીંગણાનો ભાવ છે એ વધારે આવતો હોય કે ઓછો? રીંગણાનો ભાવ વધારે આવતો હોય. હા. તો આ ભીંડા છે એ રોજે રોજ ઉતારવા પડે કે એકાદ 2-3 દિવસે તમારે આ ઉતારવા પડતા હોય? રોજે રોજ ઉતારવા પડે. વરસાદ હોય તો પણ ઉતારવા પડે. અમારા જે બેન છે એનું કહેવાનું છે કે આ જે ભીંડા છે એ રોજે રોજ ઉતારવા પડે છે અને ચોમાસાની અંદર પણ ભીંડાનો પાક સારો થાય છે. ઇઝરાયલ પદ્ધતિ પોલિથીન પાથરીને આ લોકોએ, સંજયભાઈ જોરાઈએ પોતાના ખેતરની અંદર ખેતી કરી રહ્યા છે અને ઘણા બધા પાક, મરચાં પણ છે, પછી આની અંદર પેલા રીંગણી છે, ગુવાર છે, ભીંડા છે, આમાં કંઈ બાકી નથી એવું કરી રહ્યા છે. પાંદડી, સોરા અને પેલું દૂધી પણ આપણે સારી રીતે જોવા મળી રહ્યું છે. સંજયભાઈ જોરા છે, રાતને દિવસ મહેનત કરવાથી હૂક લકડી બની ગયા છે, પણ બાયું છે એ બિચારી ખાઈને બરાબર નરવ્યું છે એટલે સારું છે. આમ ઘરની અંદર અમારા બહેનોનું કામ સારું છે, રાતને દિવસ મહેનત કરે છે અને સંતોષથી ખાઈ પીને ખેડૂતોને મદદ કરી રહ્યા છે. સારી વાત કહેવાય. આ ભીંડાની અંદર
અને માંડવી પણ ખૂબ સારી છે. વરસાદ બહુ થયો છે તો નુકસાની તો છે, પેલી પીળી દેખાય છે અને એમાં માંડવીને નુકસાન થયું છે. મગફળીનો પાક ખેડૂતોનો નિષ્ફળ ગયો છે, સાથે તુવેર ખેડૂતોએ વાવી છે અને મગફળી નિષ્ફળ જવાને કારણે ફરીવાર ખેડૂતો સોયાબીન વચ્ચે વાવી રહ્યા છે. સતત વરસાદ વરસવાને કારણે ખેડૂતોનો જે પાક છે મગફળી એ આ વખતે બહુ નિષ્ફળ ગઈ છે. પછી કોળા પણ દેખાય છે. કારેલા પણ છે અને વાલોર સાથે અડદર. આમ જોઈએ તો સુપર કામગીરી છે. ગલકા સોરાફરી આ છે ત્યાં જરિયાની ભાજી, પાલકની ભાજી પણ જોવા મળે છે. પાતરવડી બનાવીએ છીએ એની અંદર કામ લાગે છે. પવનને કારણે થોડુંક વરસાદને કારણે પપૈયા છે થોડાક ખેદાન મેદાન થયા છે. મગફળી છે અને ઘાસ સારો છે, તો ખૂબ સરસ મહેનત કરી રહ્યા છે.